કયા કયા પ્રશ્નો પૂછાય છે કે એશિયા ખંડ છે એ વિશ્વનો 7 ખંડોમાંથી સૌથી મોટો ખંડ છે. કેટલા ભાગમાં એશિયા ખંડ રહેલો છે? તો કે ત્રીજા ભાગમાં. વિશ્વની કુલ વસ્તીના ત્રીજા ભાગની વિસ્તાર હોય છે. એટલે વિસ્તાર અને વસ્તી બંને દ્રષ્ટિએ આપણે જોઈએ તો એશિયા ખંડ છે એ સૌથી મોટો ખંડ છે. વિશ્વની 60% વસ્તી જે છે એ માત્ર ને માત્ર એશિયા ખંડ રોકે છે. એના પછી આપણે જોઈએ તો વિશ્વનો સૌથી ઊંચો પર્વત એટલે કે માઉન્ટ એવરેસ્ટ છે. આ માઉન્ટ એવરેસ્ટ 8848.86 મીટર ઊંચાઈ ધરાવે છે. એ પણ ક્યાં આવેલું છે મિત્રો? તો કે એશિયા ખંડમાં આવેલું છે. બધા જ ધર્મો છે, જૈન ધર્મ છે, બુદ્ધ ધર્મ છે, હિન્દુ ધર્મ છે, ખ્રિસ્તી ધર્મ છે, ઇસ્લામ ધર્મ છે. જો આ ધર્મનું ક્યાંય જન્મ થયો હોય તો એ પણ ક્યાંથી થયેલો છે મિત્રો? તો કે એશિયા ખંડમાં થયેલો છે. તો એશિયા ખંડની વાત આપણે પૂર્ણ કરેલી છે. આ તમારી પરીક્ષા રિલેટેડ ખૂબ જ ઉપયોગી માહિતી છે. મળીએ આવતા લેક્ચરમાં અને બીજા ખંડની વાત કરશું. એટલે કે બીજા નંબરનો જે ખંડ છે એ છે દક્ષિણ આફ્રિકા. અને દક્ષિણ આફ્રિકાની આપણે આવતા લેક્ચરમાં વિશેષ ચર્ચા કરશું. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.